તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના માધુપુર ખજુરિયા અને પીપળિયા ગામની સીમમાંથી જે સાની નદીના કાંઠે આવેલા ઐતિહાસિક કામઈ માતાના મંદિરે દશેરાના પવિત્ર દિવસે જાતરનો મેળો યોજાયો હતો। લગભગ 550 વર્ષ જૂના આ મંદિરે ઇતિહાસ, આસ્થા અને પ્રકૃતિનો અનોખો સંગમ રજૂ કર્યું છે। મંદિર આસપાસ 21,000થી વધુ વૃક્ષો સાથે નાનકડું વન વિકસાવાયું છે અને જે યાત્રીઓને પ્રકૃતિની શાંતિ અને આધ્યાત્મિક અનુભવ આપે છે। ત્યારે વિજયાદશમીના દિવસે ઉજવાતો મેળો દરેક વર્ણના લોકોથી ભરેલો જોવા મળે છે, જેમાં શ્રદ્ધાળુ માતાજીની આરાધના સાથે ચારણી રમત રમીની પરંપરા પણ જીવંત જોવા મળી રહી છે। ત્યારે આ ધર્મ, આસ્થા અને લોક સંસ્કૃતિનો મેળો માત્ર એક ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ ગુજરાતની લાજવાબ પરંપરાની જીવંત છબી છે। જય કામઈ માતાજી। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં પીપળિયા અને ખજુરિયા ગામ નજીક શ્રી કામઈ માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર 450 વર્ષનો ઐતિહાસિક પોતાનો ઇતિહાસ ધરાવે છે। આનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે અને વાંચવાલાયક છે અને બધા લોકોએ જીવનમાં જાણવા જેવું છે। અહીંયા દર વર્ષે વિજયાદશમી એટલે કે દસરાના દિવસે ખૂબ મોટી સંખ્યામાં જાતર એટલે કે મેળો ભરાય છે। અમારી અહીંની સ્થાનિક પરંપરાગત ભાષામાં અહીં માતાજીની જાતર તરીકે કહેવામાં આવે છે। અહીંયા સૌરાષ્ટ્રભરમાંથી, જિલ્લાભરમાંથી, આજુબાજુના ગામોમાંથી 1 થી 1.5 લાખની સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો અહીં આવે છે। આજુબાજુમાં રહેતા સૌ પરિવારો, દરેક સમાજના લોકો પોતાના ઘરે નિવેદ રાંધી માતાજીને નૈવેદ્ય અર્પણ કરે છે। પછી અહીંયા બેસીને બધા નિવેદ લે છે। ત્યારબાદ અમારા ગઢવી સમાજની પરંપરાગત પુરુષોની દાંડિયા રાસ યોજાય છે અને અમારા ગઢવી સમાજની બહેનો જે સાક્ષાત માતાજીના સ્વરૂપની જેમ પોતાનો એક રાસ પણ રમે છે, જે પણ જોવાલાયક હોય છે। અહીંયા માતાજીના મંદિરે 300 વીઘાનું માનવસર્જિત વન બનાવવામાં આવ્યું છે, જેમાં 21,600 જેટલા વૃક્ષો છે। દરેક વૃક્ષો ડ્રીપ ઇરિગેટેડ છે, બધાને પાણી આપવામાં આવે છે અને તમામ આખું જંગલ એ ફેન્સિંગ થયેલું છે। અને આજના આ આધુનિક યુગમાં અહીંયા પર્યાવરણની સુરક્ષા અને ગ્રીનરી કરવાનું એક માતાજીના મંદિરમાં પણ એક માધ્યમ બન્યું છે। ત્યારે આજના દિવસે માતાજીના આશીર્વાદ આપ સૌ ઉપર રહીએ એવી શુભેચ્છા આપીને માતાજીના આશીર્વાદ